છે રે આવે છે, 3 વર્ષે અધિક માસ આવે છે. એનો મહિમા તો બહુ મોટો છે, એનો જગતમાં ક્યાંય ન જોટો છે. એને ભજવાનો બહુ મોટો છે, 3 વર્ષે અધિક માસ આવે છે. 3 વર્ષે 30 તિથિ વધે છે, એને મળ માસ તો કહેવાયો છે. એને વિષ્ણુજીએ અધિક બનાવ્યો છે, 3 વર્ષે અધિક માસ આવે છે. એ તો 12 મહિનામાં ઉત્તમ છે, વળી સૌના કરતા પવિત્ર છે. એ તો અનેક ગણું ફળ આપે છે, 3 વર્ષે અધિક માસ આવે છે. વ્રત ઉપવાસનો એમાં મહિમા છે, જપ તપ તીર્થ દાન કરવાનો, પ્રભુ પુરુષોત્તમ રીઝવવાનો, 3 વર્ષે અધિક માસ આવે છે. 3 વર્ષે અધિક માસ આવે છે. આ મહિનામાં મંગળ કાર્યો થતા નથી, વિવાહ વાસ્તુ કે પૂજન કરાતા નથી. પૂજા પાઠ હવનનો મહિમા છે, 3 વર્ષે અધિક માસ આવે છે. 3 વર્ષે અધિક માસ આવે છે. વિષ્ણુએ મળ માસનું દુઃખ કાપ્યું, મળ માસને પોતાનું રૂપ આપ્યું. એને પુરાણ પુરુષોત્તમ બનાવ્યા છે, 3 વર્ષે અધિક માસ આવે છે. 3 વર્ષે અધિક માસ આવે છે. એને પીળા પીતાંબર શોભે છે, એને પીળા પીતાંબર શોભે છે. એને માથે મુગટ કાને કુંડળ છે, એના દર્શન ખૂબ મનોહર છે, 3 વર્ષે અધિક માસ આવે છે. 3 વર્ષે અધિક માસ આવે છે. જે કોઈ પુરુષોત્તમ વ્રત કરે, પ્રભુ પુરુષોત્તમ એની પીડા હરે. એના ભવના દુખડા કાપે છે, 3 વર્ષે અધિક માસ આવે છે. 3 વર્ષે અધિક માસ આવે છે. કાંઠા ગોરમની સૌએ પૂજા કરજો, પ્રેમે પુરુષોત્તમને રીઝવજો. આય અવસર મોંઘા મૂલો છે, 3 વર્ષે અધિક માસ આવે છે. 3 વર્ષે અધિક માસ આવે છે. તમે નારાયણનું નામ લેજો, પુરુષોત્તમ પ્રભુની માળ કરજો. ઓમ નમો ભગવતી વાસુદેવ રટજો, 3 વર્ષે અધિક માસ આવે છે. આવે છે રે આવે છે, 3 વર્ષે અધિક માસ આવે છે. ભજન ગમે તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો.